છું શું કહું છું તો પછી દાયણું ની ચોક ઝાપડી ગોચીએ આવું છે ભાઈ માતા કહું છું અને વકડા ના મેળવું તો મારું નામ માતા ના કેવરાય બાપ બોલતો આવે છે ઓનો પણ ઓનો કોઈ નિકાળ આવ્યો નથી ભાઈ ઓનો બોલ આવે પણ આજ સુધી તને લેખ નહીં મળ્યા છે હાથી ની ચોઈ ની ચી ડોસી ની હંદો નાલો ભા ગાડી આલું તો મારું નામ માતા ના કહેવાય બાપુ બાપુ પણ બરોબર પેલા તારા ભાઈ ભેળા કરજે શું કહું છું આ છે ભાઈ બોલું છું હવે આ તો ભાઈઓમાં વિખરાજ પડ્યો છે સાચું હા તારા ભાઈ ભેળા કરજે ને જો તારા દીકરાનું જો શ્રાવણ મહિનાના મોરલા બોલવા દઉં તો મારું નામ માતા ના કહેવાય હું બોલી રહ્યો શ્રાવણ પણ હું તો કાલ દાડો ઉગન બનાવવા વાળી છું તારો શું તો પૂછું? પરંપરા એટલે આ ભાઈ એમ કહું છું ભાઈ તો કાળમો તમે ડગલો છો બરોબર અને હું કાળમોની માતા ધૂણતી છું નવીનની માતા છું બરોબર શું કહું છું આ સભામાં તો તમે તેડું મેલજો ને પોસ ભાઈ ભેળા થાજો લ્યા એમ કહું છું સભામાં એક ભાઈ જાતો રહે ને ચાર ભાઈ બેઠા છો હાલ ખરા ખોટા પણ એક દાડો ચિયા વાડામાં સોર પડ્યા હતા બકરોના હાવ ગંઢીઓનો લેખ પડ્યો છે અને ચિયા આગ લાગી હતી સગેત્રો વાળામાં સાપરામાં હા વાહ તને ઓ ભળતું હશે પણ મેં સધીન દીવો ભરતો હોય મને તો ત્રીજી પેઢીની વાત ના લાવું તો મારું નામ સફાઈ માતા ના કહેવાય શીખું છું ભાઈ દીના તો તમે પોસ ભેળા થાજો એક તો જાતો રહ્યો ચાર હાલ બેઠા છો મોજૂદ તો ચારે ચાર ભેળા થઈ અને પોસમાના છોકરા આવે તો આવે ના આવે તો એની મરજી આવે છે ને અને કોઈ એમ કહેતો કે હું નહીં આવું તો એને લાવવાની તાકાત મારી સધીની છે ચિંતા મત કરજો ભાઈ હું બેઠી છું સોમરથ મારે મારી એવું જ છે બધું તાગો તો મારી તાકાત છે લાવવાની ને મારી અચ્છત છે ઘરે તો મારી હારું શું કહું છું ભાઈ ગળી માતા પછી માનવીઓ તારો કુળદેવીનો લેખ ખોજજે અને કુળદેવીના ખાતાની સધી શું કહું છું આ વિહાઈ બેઠી છે